તાસીરમાં ગરમ કહેવાતી ડુંગળી છે ને, એ આપણે ઉનાળામાં કાચી ખાઈએ ને તો આપણને લૂથી બચાવે. પરંતુ રોજ-રોજ એક જ પ્રકારનો મસાલો કરી અને આપણે બધાને આપીએ ને તો ખાય પણ નહીં અને ભાવે નહીં અને ડુંગળીના ગુણો પણ ન મળે. તો આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ 4 પ્રકારની ડુંગળીના સલાડની રેસીપી લઈને આવી છું. ઝટપટ 5 મિનિટમાં બની જાય અને વળી રોજ-રોજ અલગ-અલગ સ્વાદની ખવાય ને તો બધાને ભાવે પણ ખરા અને આ કાચી ડુંગળી આપણને લૂથી પણ બચાવે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડુંગળીના અલગ-અલગ પ્રકારના સલાડ બનાવવાની શરૂઆત. સૌથી પહેલા અહીં મેં 2 મોટી સાઈઝની ડુંગળી લીધી છે, જેમાંથી આપણે 4 અલગ પ્રકારના મસાલાવાળા સલાડ બનાવશું. ડુંગળીની આ રીતે છાલ ઉખાડી લેવાની. પતલી કોરી છાલ ઉખાડાઈ જાય ને એ પછી આ રીતે ડુંગળીને લઈ ગોળ ગોળ એકદમ પતલી સ્લાઇસમાં કટ કરી લેવાની, જેથી આપણે દરેક ડુંગળીની રીંગ છે ને તે અલગ કરી શકીએ. ધીમે ધીમે અહીં બંને ડુંગળીની સ્લાઇસ થઈ ગઈ છે. તો હવે કરેલી સ્લાઇસને આ રીતે હાથ વડે દરેક લેયર છે ને તે અલગ કરી રીંગ અલગ કાઢી નાખીશ, જેથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે ડુંગળીના સલાડ બની શકે. આ કામ થોડું સમય લેનારું છે, પરંતુ તુરંત જ થઈ જશે. અહીં બધી ડુંગળીના લેયર અલગ કરી અને તૈયાર કરી લીધા છે. હવે એક બોલની અંદર થોડું એવું પાણી ઉમેરી દેવાનું. એ પછી તેની અંદર બરફના ટુકડા પણ ઉમેરી દઈશું, જેથી પાણી છે ને તે એકદમ ચીલ ઠંડુ થઈ જાય. હવે બધી ડુંગળીની સ્લાઇસ છે ને તે તેની અંદર ઉમેરી દેવાની છે. આ રીતે ડુંગળીની સ્લાઇસને બરફના ઠંડા પાણીમાં ઉમેરવાથી તે કાળી નહીં પડે, સાથે સાથે તેમાં તીખાશ હશે ને તે ઓટોમેટિક ઓછી થઈ જાય છે. આંખ પણ નહીં બળે, વળી મસાલો ઉમેરીએ ને તો પણ લાંબો સમય સુધી આ ડુંગળી ક્રિસ્પી રહેશે અને સોફ્ટ નહીં થાય. રેસ્ટોરન્ટમાં પણ આ રીતે ડુંગળીને બરફના પાણીમાં રાખતા હોય છે, જેથી આપણને રેસ્ટોરન્ટની ડુંગળી છે ને તે મીઠી અને વધારે સ્વાદિષ્ટ લાગતી હોય છે. લગભગ 15 મિનિટ સુધી આ રીતે બરફના પાણીમાં રાખ્યા પછી હવે ડુંગળીને ગળણીમાં ઉમેરી અને ગાળી લઈશું, જેથી ઠંડુ પાણી અલગ થઈ ડુંગળી નીતરી જાય ને એટલે થોડી વાર પછી ગળણી ઉઠાવી લઈશ અને એ જ રીતે તેને રહેવા દેવાની. હવે આ ડુંગળીમાંથી પહેલો સલાડ બનાવવા માટે અહીં એક બોલની અંદર સમારેલી ડુંગળીમાંથી થોડી એવી ડુંગળીની સ્લાઇસ લઈ લઈશું. મસાલામાં તેમાં ઉમેરશું 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ધણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી લીંબુનો રસ નીચોવી દેવાનો છે. એ પછી સમારેલી કોથમીર પણ ઉમેરી બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના. આ છે પહેલો સલાડ, જે દરેક ઘરમાં બનતો હોય છે અને રેસ્ટોરન્ટમાં પણ બહુ સિમ્પલ મસાલા સાથે પીરસાય છે. હવે બીજો સલાડ બનાવવા માટે અહીં મેં લીધી છે થોડી એવી કોથમીર, સાથે ફુદીનાના પાન અને તીખી લીલી મરચી, જેથી આ સલાડનો ટેસ્ટ એકદમ સરસ આવે. સૌથી પહેલા ફુદીનાના પાનને આ રીતે ડાળખીથી અલગ કરી લેવાના. અહીં ફક્ત ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, માટે તે જ ફોલવાના. બધા ફુદીનાના પાન ફોલાઈ જાય ને એ પછી મરચાને ફક્ત ડીટીયાથી અલગ કરી લેવાના, કારણ કે આ બધું આપણે પીસવાનું છે. હવે મિક્સરના જારની અંદર ડીટીયા કાઢેલા લીલા મરચા સાથે ફોલેલો ફુદીનો અને કોથમીર ઉમેરી દેવાની. મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું અને આ પેસ્ટ કાળી ના પડે ને એટલે 2 બરફના ટુકડા પણ ઉમેરવાના છે, જેથી ગ્રીન કલર છે ને આ પેસ્ટનો એવો સરસ જળવાઈ રહે. પીસ્યા પછી ફુદીના, મરચા, કોથમીરની ગ્રીન પેસ્ટ હવે એક બોલમાં કાઢી લેવાની. તેનો ઉપયોગ આપણે સલાડ બનાવવામાં કરવાનો છે. તો હવે એક બોલમાં સમારેલી ડુંગળી ઉમેરશું. એ પછી બનાવેલી ફુદીના, કોથમીરની ગ્રીન પેસ્ટ છે ને તે 1/2 ટીસ્પૂન જેટલી તેની ઉપર ઉમેરી દેવાની, જેથી આ ડુંગળીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય. ત્યાર પછી ચમચી વડે બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું. બીજા એક પણ મસાલો ઉમેરવાની જરૂર નથી. ફુદીના, કોથમીર, મરચાની આ ગ્રીન પેસ્ટને લીધે આ ડુંગળીનો ટેસ્ટ છે ને તે એકદમ સરસ આવે છે. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી ફુદીનાવાળી ડુંગળી આપણે રેસ્ટોરન્ટમાં મળે ને એવી તૈયાર કરી છે, તો તેને પીરસી પણ લેવાની. અહીં આપણે 2 પ્રકારની ડુંગળીના સલાડની રેસીપી તો જોઈ લીધી. પંજાબી રેસ્ટોરન્ટમાં જઈએ ને તો આ રીતે લીંબુના ટુકડા સાથે ફુદીનાવાળી ડુંગળી આપણને પીરસવામાં આવે છે. જો અહીં સુધી વિડીયો જોયો અને તમને ગમ્યો હોય ને તો સાથે સાથે જ આ વિડીયોને લાઇક કરી અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ત્રીજો ડુંગળીનો સલાડ બનાવવા માટે સૌથી પહેલા લઈશું એક બોલમાં 2 ટેબલસ્પૂન જેટલું ક્રીમી થીક દહીં. બનાવેલી ફુદીના, કોથમીર અને મરચાવાળી પેસ્ટ છે ને તે 1 ટીસ્પૂન જેટલી લઈ દહીંની અંદર ઉમેરી એકદમ સરસ મિક્સ કરી દેવાની. અહીં દહીંને સ્મૂથ કરવા માટે વિસ્કર વડે વિસ્ક કરવાનું છે. વિસ્ક કરતા અહીં મને ગ્રીન પેસ્ટ છે ને તે થોડી ઓછી લાગી, એટલે વધારે થોડી એવી ફુદીનાની ગ્રીન પેસ્ટ ઉમેરી અને ફરીથી એકદમ સરસ વિસ્ક કરી દીધું છે. આછા ગ્રીન કલરની એકદમ સરસ દહીં બની અને તૈયાર થઈ ગયું છે. હવે બનાવેલી ડુંગળીની સ્લાઇસ છે ને તે આ દહીંની ગ્રીન પેસ્ટમાં ઉમેરી અને મિક્સ કરી દેવાનું. સમારેલી કોથમીર પણ ઉમેરી અને મિક્સ કરતા દહીં ફુદીનાની ગ્રીન પેસ્ટ સાથે બનેલી
ટેસ્ટી ડુંગળીનો સલાડ બની તૈયાર છે. તે ઘણા પંજાબી રેસ્ટોરન્ટમાં આ રીતે દહીંવાળી ડુંગળી છે ને તે પુદીનાની પેસ્ટ સાથે પીરસવામાં આવે છે. અને મેં તમને એ જ રીત બતાવી. ચોથી અને સૌથી છેલ્લી પ્રકારની ડુંગળી બનાવવા માટે અહીં લેવાના છે સમારેલી ડુંગળી. તેને આપણે એક બોલમાં ઉમેરશું. સાથે ઉમેરશું ઝીણી બેસનની સેવ, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી અને ઉપરથી થોડું એવું તેલ ઉમેરશું. સાથે સમારેલી કોથમીર પણ ઉમેરવાની. એ પછી બધું મિક્સ કરી દેવાનું. આજે મેં મારા ઘરમાં રેગ્યુલર બનતો સલાડ છે ને તેની જ રેસીપી મેં તમને બતાવી છે. વળી ગુજરાતી રેસ્ટોરન્ટમાં પણ આવો સલાડ જોવા મળે છે. ઝીણી સેવ વાળો ડુંગળીનો આ સલાડ તમે એકવાર બનાવશો ને એટલે ખરેખર વારંવાર બનાવશો. અને આ સલાડ ફક્ત આપણે જ્યારે પીરસવાનો હોય ને એ સમયે જ યાદ રાખી અને સેવ ઉમેરવાની, જેથી સેવ છે ને તે ક્રિસ્પી રહે. વળી ઉનાળામાં ખાઈ પણ શકીએ અને જુદા જુદા ટેસ્ટની આ રીતે ડુંગળી બનાવી અને પીરસવામાં આવે ને તો બધાને ભાવે પણ ખરી અને લૂ લાગવાથી પણ બચાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, આજે જુદી જુદી પ્રકારની ડુંગળીના સલાડ મેં તમને બતાવ્યા. આ રેસીપી તમને જરા પણ ગમી હોય ને તો આ વિડીયો તમે લાઈક કરી અને શેર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.